ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયામુનિરતે. નક્તપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા. ભગવતે ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી. ભગવદ ગીતા તેના મૂળ રૂપે અધ્યાય 2 ગીતાનો સાર, શ્લોક સંખ્યા 59. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જં રસઃ અપિ અસ્ય પરમ દ્રષ્ટ્વા નિવર્તતે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જં રસો અપ્યસ્ય પરમ દ્રષ્ટ્વા નિવર્તતે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જં રસો અપ્યસ્ય પરમ દ્રષ્ટ્વા નિવર્તતે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જં રસો અપ્યસ્ય પરમ દ્રષ્ટ્વા નિવર્તતે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ પરમ દ્રષ્ટ્વા નિવર્તતે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ પરમ દ્રષ્ટ્વા નિવર્તતે. માતાજી વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જં રસો અપ્યસ્ય પરમ દ્રષ્ટ્વા નિવર્તતે.
विवर्तन्ते निराहारस्य रसवर्जं रसोपत्यस्य परं दृष्ट्वानुवर्तते। विषयाः इंद्रिय भोगना विषयो विनिवर्तन्ते થી વેગળા રહેવા અભ્યસ્ત કરાય છે. નિરાહારસ્ય નિષેધાત્મક પ્રતિબંધોથી દેહિનઃ દેહધારી જીવ માટે રસવર્જમ રસાસ્વાદનો ત્યાગ કરીને રસ ભોગેચ્છા અપી જોકે હોય છે અસ્ય તેનો પરમ અત્યંત ઉત્કૃષ્ટ વસ્તુઓ દ્રષ્ટવા અનુભવીને નિવર્તતે તે નિવૃત્ત થાય છે. અનુવાદ અને ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદથી દેહધારી જીવને ઇન્દ્રિય ભોગ પરત્વે ભલે પ્રતિબંધિત કરવામાં આવે તો પણ વિષયોને ભોગવવાની ઈચ્છા રહે છે. પરંતુ કૃષ્ણ ભાવનામય ઉત્કૃષ્ટ રસનો અનુભવ થયા પછી વિષયોનો રસ જતો રહે છે અને તે ભક્તિમાં સ્થિર થઈ જાય છે. ભાવાર્થ જ્યાં સુધી મનુષ્ય અધ્યાત્મમાં અવસ્થિત થતો નથી ત્યાં સુધી તેના માટે વિષય ભોગોમાંથી નિવૃત્ત થવું શક્ય નથી. યમ નિયમ દ્વારા ઇન્દ્રિય ભોગને નિયંત્રિત કરવાની પ્રક્રિયા કોઈ રોગીને અમુક પ્રકારના ખાદ્ય પદાર્થો ખાવાથી અટકાવવા જેવી છે. પરંતુ રોગીને એક તો આવા પ્રતિબંધો ગમતા નથી અને ભોજન પ્રત્યેની તેની રુચિ પણ સમાપ્ત થતી નથી. એવી જ રીતે અજ્ઞાની મનુષ્યો માટે ઇન્દ્રિય સંયમ કરવાની અષ્ટાંગ યોગ જેવી પદ્ધતિની ભલામણ કરવામાં આવી છે કે જેમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ જે મનુષ્ય કૃષ્ણ ભાવના માર્ગે પ્રગતિ સાધતા સાધતા પરમેશ્વર કૃષ્ણના સૌંદર્યનું રસાસ્વાદન કર્યું છે તેને સત્વવિહીન જળ ભૌતિક પદાર્થોમાં કોઈ રુચિ રહેતી નથી. તેથી આધ્યાત્મિક જીવનમાં આવા સર્વ પ્રતિબંધો અલ્પજ્ઞાની નવોદિતો માટે હોય છે. કૃષ્ણ ભાવનામાં રુચિ જાગૃત નથી થતી ત્યાં સુધી આવા પ્રતિબંધો હોય છે. તે રુચિકર અત્યંત કલ્યાણપ્રદ લાગે છે. પરંતુ મનુષ્ય જ્યારે વાસ્તવિક રીતે કૃષ્ણ ભાવના પરાયણ થઈ જાય છે ત્યારે આવા વિષય ભોગના ક્ષુદ્ર પદાર્થો પ્રત્યે તેને આપોઆપ અરુચિ થઈ જાય છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનમ જનશલાકયા ચક્ષુરુન્મિલિતં येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. તો સોમવારના સત્સંગમાં બધા ભક્તોનું સ્વાગત છે. શીલ પ્રભુપાદની કૃપાથી ધીમે ધીમે પ્રોગ્રામ ચાલે છે. શ્લોક આગળ વધીએ છીએ બરાબર. પણ આ શ્લોક અનુસાર આપણી ભક્તિમાં કેવું છે, પ્રતિબંધિત કરવામાં આવે પણ વિષયોને ભોગવવાની ઈચ્છા રહે છે. આપણી પરિસ્થિતિનું વર્ણન છે આમાં. આપણી જે ભૌતિક પરિસ્થિતિઓ છે એનું વર્ણન છે આમાં શ્લોકમાં.
ભક્તિનું બેરોમીટર કહેવાય. આ શ્લોક જે છે એ શું છે? ભક્તિનું બેરોમીટર છે. ભક્તિમાં પ્રગતિ થાય છે આપણી, કેવી રીતે ખબર પડે? હા, આપણી ભક્તિમાં પ્રગતિ થાય કેવી રીતે ખબર પડે કે આપણી ભક્તિમાં પ્રગતિ થાય છે? હા, તો આમાં શ્લોકમાં સ્પષ્ટ લખેલું છે કે ઇન્દ્રિયો ભોગ પરત્વે ભલે પ્રતિબંધિત કરવામાં આવે પણ વિષયોને ભોગવવાની ઈચ્છા રહે છે. પ્રભુપાદ અહીં એક બીમાર વ્યક્તિનું ઉદાહરણ આપવામાં આવે છે. પ્રભુપાદ એક બીમાર વ્યક્તિનું ઉદાહરણ આપે છે કે કોઈ રોગીને અમુક પ્રકારના ખાદ્ય પદાર્થ ખાવાથી અટકાવવા જેવી છે. જેવી રીતે કોઈને ટાઇફોઇડ કે કમળો થયો હોય, બરાબર, તો એને અનાજ અટકાવી દેવામાં આવે કે એને અનાજ નહીં ખાવાનું, બરાબર, થોડોક સમય અનાજ નહીં ખાવાનું. તો એને વધારે ઈચ્છા થાય કે મારે નથી ખાવાનું, પણ અંદરથી એવી ઈચ્છા હોય કે મારે ખાવું છે. બીમાર વ્યક્તિ હોય ને, બીમાર વ્યક્તિને એવું હોય, જો કે ખાવાની ડોક્ટરે ના પાડી હોય, ડાયાબિટીસ શુગર વાળાને પણ એવું હોય, શુગર વાળાને ઘણી વસ્તુ ખાવાની ના પાડે, પણ ભક્તો સારો સારો પ્રસાદ બનાવે એટલે જો કે ભૌતિકવાદીઓને પ્રસાદ નહીં હોય પણ ભૌતિક વસ્તુ જોઈને પણ આક્રોશ થઈ જાય અને એને ખાવાની ઈચ્છા થઈ જાય. એવી આંતરિક ઈચ્છાઓ હોય કે આપણે ખાઈ લેવું છે, ભલે ડોક્ટરે ના પાડે, બરાબર, પ્રતિબંધિત કરવામાં આવે. પરંતુ કૃષ્ણ ભાવનામૃતનો ઉત્કૃષ્ટ રસનો અનુભવ થયા પછી, જોકે જ્યારે ભક્તો શરૂઆતમાં આવે, સત્સંગમાં આવે, મંદિરે આવે, બરાબર, જ્યારે આપણા શરૂઆતના દિવસો હોય ભક્તિના, તો આપણને ઘણી વસ્તુમાં પ્રતિબંધિત કરવામાં આવે. જેવી રીતે 4 નિયમોનું પાલન કરવામાં આવે, બરાબર, કે 4 નિયમોનું પાલન કરો, નશો નહીં કરવો, જુગાર નહીં રમવો, વ્યભિચાર નહીં કરવું, માંસ ભક્ષણ નહીં કરવું. તો આપણને બંધન જેવું લાગે. ઘણા લોકો કહે ને ભાઈ અમે છૂટા ફરીએ એ બરાબર છે, ઇસ્કોનમાં આવે ને પછી બાંધી લે, એના નીતિ નિયમમાં બંધાઈ જવું પડે. બહારનું નહીં ખાવાનું, મલ્હારના ઢોસા નહીં ખાવાના, કાંટેની ભાજી નહીં ખાવાની, આવું બધું હોય ને, બહારની વસ્તુ નહીં ખાવાનું, એટલે વિષયોનું પ્રતિબંધિત કરવામાં આવે. આપણે કેમ ડોક્ટર એને ના પડે ટાઇફોઇડ વાળાને કે ભાઈ અનાજ નહીં ખાવાનું, એટલે આ બધું ના પાડવામાં આવે કે ભાઈ નશો નહીં કરવો, જુગાર નહીં રમવો, સવારે ઉઠીને ચા નહીં પીવો. હા, આ બધું ના પાડવામાં આવે પણ પ્રતિબંધિત જેવું લાગે, બંધાઈ ગયા હોય છે ને આ નિયમોમાં. પણ આંતરિક રીતે કેવું છે? વિષયોની ઈચ્છા, વિષયો ભોગવવાની ઈચ્છા. અહીંયા છે ને વિષયાવેરી વર્તન છે, વિષયો ભોગવવાની ઈચ્છા, આંતરિક એવી ઈચ્છા હોય, બરાબર. આજે આપણી જ્ઞાન ઇન્દ્રિય છે એના 5 વિષયો છે, બરાબર, એના દ્વારા આપણને કેવું છે? ભોગવવાની ઈચ્છા થાય. સારું સારું સાંભળીએ, કીર્તન તો હવે 5 મિનિટ કરી લેવાનું કીર્તન, બરાબર, પણ કોઈ પિક્ચરના ગાયન સાંભળવાના સારા સારા, પછી ગ્રામ્ય કથા કરવાની, કાન દ્વારા સાંભળવાની મજા આવે ને, બહુ મજા આવે. ગ્રામ્ય કથા, નરેન્દ્ર મોદીની ચર્ચા, પોલિટિક્સ, ક્રિકેટની ચર્ચાઓ, બરાબર, બધી બહુ બધી ચર્ચાઓ હોય, ઘણા બધા વિષયો, રમત ગમતની, જાત જાતની ચર્ચાઓ. જેટલા માણસો મળે ને એટલી નવી નવી ચર્ચાઓ સાંભળવા મળે. કોઈ આ પક્ષમાં બોલતું હોય તો કોઈ પેલા પક્ષમાં બોલતું હોય. આપણને એમ થાય આ સારો હશે કે પેલો સારો હશે, એવું થાય ને. બધી ચર્ચાઓ સાંભળવાથી બહુ આમ આનંદ આવે. આપણું સાંભળવાનું, પછી બોલવાનું. આપણે બોલીએ છીએ, બરાબર, જોઈએ છીએ, દ્રષ્ટિ દ્વારા જોઈએ છીએ, સારું સારું જોવા જોઈએ,
ભગવાનના દર્શન હા ઠીક છે, થોડી વાર કરી દઈએ સવારે, સાંજે પાછા આવીને પ્રણામ કરી દઈએ, બરાબર, ભગવાનના દર્શન કરી લઈએ, ભક્તોના દર્શન કરી લઈએ, ઠીક છે, પણ સૌંદર્ય જોવું છે, બરાબર, આ ભૌતિક સુંદરતા બધી ભોગેશ્વર્ય પ્રસક્તા નામ, ભોગ અને ઐશ્વર્ય પ્રતિ આસક્તિ થઈ જાય આ બધું જોવાથી. કોઈ વ્યક્તિ બહુ આનંદ માણતો હોય ભૌતિક રીતે, ફરવા જાય તો આપણને પણ એવી ઈચ્છા થઈ જાય કે કંઈક ફરવા જઈએ, એવી થઈ જાય ને ઈચ્છા, જોઈને ઈચ્છા થઈ જાય. ભોગે ઐશ્વર્યવાન વ્યક્તિને, કોઈ ધનિક વ્યક્તિને જોઈએ તો આપણને એમ થાય કે ધન કમાવા મળીએ, કદાચ આનથી સુખી થઈ જાય. હા, આવી આંતરિક ઈચ્છાઓ હોય. સ્પર્શ કરવાથી પુરુષને સ્ત્રીનો સ્પર્શ કરવાની ઈચ્છા થાય, સ્ત્રીને પુરુષનો સ્પર્શ કરવાની ઈચ્છા થાય. આના દ્વારા ઈચ્છાઓ હોય, પરમ દ્રષ્ટા પ્રતિબંધિત કરવામાં આવે, બરાબર, પણ આવી આંતરિક ઈચ્છાઓ હોય આપણે, બરાબર, બધી ઇન્દ્રિયો દ્વારા કેવું છે, ભોગ ભોગવવાની ઈચ્છા હોય કે આપણે ભોગ ભોગવી લઈએ. પણ વાસ્તવમાં કેવું છે, કૃષ્ણ ભક્તિનો અહીંયા શ્લોકમાં છે, કૃષ્ણ ભાવનામાં ઉત્કૃષ્ટ રસનો અનુભવ થયા પછી વિષયોનો રસ જતો રહે છે અને તે ભક્તિમાં સ્થિર થઈ જાય છે. આમાં કેવું છે, ઉચ્ચ કોટીના ભક્તોનું વર્ણન છે. યાર આપણે જેવા નહીં, સામાન્ય લોકો નહીં, બરાબર, જે રીતે શીલ પ્રભુપાદ, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર, ભક્તિ વિનોદ ઠાકુર, જે ભક્તિમાં હંમેશા સ્થિર રહેતા હતા. આપણું કેવું છે, ડગી જઈએ, ડગીમગ થઈ જાય. આમ દીવો સળગતો હોય ને, આમ થોડોક પવન આવે ને એટલે દીવો આમ થવા મળે, એટલે હાથ આમ કરવો પડે, 2-4 જણા હાથ આમ કરવો પડે, આ દીવાને બચાવો, નકર ઓલવાઈ જાય દીવો. એટલે આપણી ભક્તિ પણ કેવી છે, આ દીવા જેવી છે. દીવાની જે અગ્નિ પ્રગટે ને, પવન આવે એટલે આમ તરત આમ થઈ જાય, બરાબર. જોકે હમણાં પાનખર ઋતુની હમણાં આવશે, પાનખર ઋતુ એટલે આવે ને, પાન ખરી જાય, બધા ઝાડ ઉપરથી બધા પાન ખરી જાય. આજે વસંત ઋતુ આવે એટલે ઝાડ ઉપર જેટલા પાન જે બધા ફૂંકાઈ ગયા હોય ને, બધા ખરી જાય, પાનખર ઋતુ આવે. એવી રીતે આપણા સત્સંગમાં પણ એવું થાય, ઘણા બધા આવી જાય, ક્યારેક 100-125 જણા આવતા થઈ જાય, બરાબર, પણ ભક્તિમાં સ્થિર હોય એ આવ્યા કરે ધીમે ધીમે. અહીંયા આગળ છે ને, આપણું કાચબાની જેમ પોતાની ઇન્દ્રિયોથી કાર્ય કરી દે, પછી સંકોચી દે, બરાબર, એવી રીતે. પણ જેની પાનખર ઋતુ આવે ને એટલે બધું ખરી જાય. આવું મેરેથોન આવે, સેવા કરવાની હોય, એટલા બધા પેલા પાંદડા કેમ ખરી જાય, એટલે જેમ બધું ખરી જાય, ઝાડ હલાવે એટલે બધું, બરાબર. પણ ભક્તિમાં ટકી રહેવું, સ્થિર રહેવું, એના માટે કેવું છે, ઇન્દ્રિય ભોગ પ્રત્યે આ બધું કેવું છે કે બાહ્ય રીતે પણ આપણે ક્લીન હોવા જોઈએ, બરાબર. અને જે પેલા બજારમાં મળે ને પેકેટ, હમણાં એક દુકાનમાં, એક મોલમાં મેં જોયું તો ઘીનું પેકેટ હતું અને ઉપર લખેલું હતું કે 100% શુદ્ધ. એવું લખેલું, 100% શુદ્ધ, 100% શુદ્ધ, બરાબર, ઘીનું પેકેટ. પણ ખરેખર શું અંદર એવું કઈ ઘી 100% શુદ્ધ હોતું નથી, બરાબર. એવી રીતે આપણા પણ આંતરિક, આપણા હૃદયમાં આ બધા હોય ને, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, જેના દ્વારા કેવું છે, આપણી વિષયોની જે ભોગવવાની ઈચ્છા હોય એ કેવું છે, ચાલુ રહે, સતત ચાલુ રહે. સારા કપડા પહેરી લઈએ, સારી જગ્યાએ ફરીએ, સારા લોકોને મળીએ, ભૌતિક રીતે આપણે સારું દેખાવાનો પ્રયાસ કરીએ. પણ જો ભક્તિમાં સ્થિર થઈ જાય, અત્યારે ઇસ્કોનના મોટા ભાગના ભક્તો, આજે મેરેથોન ચાલે છે, લગભગ ભક્તો, જેટલા પણ ભક્તો શીલ પ્રભુપાદને શરણાગત થયા છે, એ બધા જ ભક્તો આખા વર્લ્ડની અંદર વિતરણ કરે છે બુક ડિસ્ટ્રીબ્યુશન.
જે મોટા ભાગના જે સંન્યાસી મહારાજ ને સિનિયર ભક્તો છે 50-55 વર્ષથી, કદાચ એમણે શીલ પ્રભુપાદને જોયા હશે, બરાબર. આપણામાંથી પણ કોઈ શીલ પ્રભુપાદને જોયા નથી, વિચારો. તો પણ એમના આદેશથી આપણે બુક ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ. ભક્તો રોજ સવારે ઉઠી અને 8, 8:30, 9 વાગે એટલે નીકળી જગ્યા, બરાબર. પુસ્તકો લઈને મૃદંગ કરતાલ કીર્તન કરી નાખે બધા ભક્તો. માતાજીઓ પ્રસાદ બનાવી નાખે, ઘણા માતાજીઓ બુક ડિસ્ટ્રીબ્યુશનમાં આવે, બરાબર. જેના દ્વારા કેવું છે, આપણે ભક્તિમાં સ્થિર થતા થઈ જઈએ. આપણી ઇન્દ્રિયો, મન બધું કેવું છે, ભગવાનની સેવામાં લાગે. અને જ્યાં સુધી આપણી ઇન્દ્રિયો ભગવાનની સેવામાં નથી લાગતી ને, ત્યાં સુધી આ ઇન્દ્રિયો કેવા છે, પાપના ઘર છે બધા. આ જે પાપ હોય ને, પાપ કરવાની વૃત્તિ, એ બધી ભરેલી હોય આપણી ઇન્દ્રિયોમાં, આપણા મનમાં ભરેલી હોય, આપણી બુદ્ધિમાં ભરેલું હોય. અને એના બીજ હોય ને, બીજ એ ક્યાં હોય, આપણા હૃદયમાં હોય, જેના દ્વારા આ બધું કેવું છે, વિકાસ પામે. આ બધું ઇન્દ્રિયોમાં વિકાસ પામે, મન દૂષિત થઈ જાય. વિચારો, એક આતંકવાદી બને ને, એક આતંકવાદી, એનું મન દૂષિત થઈ જાય ને એટલે એ આતંકવાદી બને. એનું આંતરિક મન ખાલી દૂષિત થાય ને એટલે એ આતંકવાદી બની જાય. એના કાર્ય કેવા હોય, આ જગતના વિનાશ માટે હોય. એના આ બધા કાર્ય જોવાના આતંકવાદીના, એ જગતના વિનાશ માટે કાર્ય કરતો હોય, બરાબર. પણ એ જ વ્યક્તિનું મન જયારે શુદ્ધ થઈ જાય, કૃષ્ણ ભક્તિમાં લાગી જાય આંતરિક રીતે, બરાબર, શુદ્ધિકરણ પામી જાય ભક્તોના સંગ દ્વારા, શાસ્ત્રોના અધ્યયન દ્વારા, પૂર્વજન્મની ભક્તિના આધારે પાછી ભક્તિની શરૂઆત થાય, બરાબર. શાસ્ત્રોના અધ્યયનથી પણ થાય. આપણે બુક ડિસ્ટ્રીબ્યુશન કરીએ, કેટલા ભક્તો બનશે ભક્તોના સંગથી. જ્યારે ભક્તોને મળે છે નવા ભક્તો, ત્યારે એની ભક્તિમાં પ્રગતિ થાય. તો એમ ત્યારે કેટલા લોકોનો પાછો પ્રચાર દ્વારા, બુક ડિસ્ટ્રીબ્યુશન દ્વારા કેટલા લોકોનો ઉદ્ધાર કરી શકે. ખ્યાલ આવ્યો? આતંકવાદી અને ભક્ત, એક મન ખાલી દૂષિત થઈ જાય છે તો આતંકવાદી બની જાય, બરાબર. એ સમાજને કંઈક ઈજા પહોંચાડશે. અને એનું મન જો જયારે શુદ્ધ થઈ જાય તો એ કેવું ભક્ત બની જાય. અને એ ભક્ત કેવું કરે, પ્રચાર કરવા માંડે, ભગવત ભક્તિનો પ્રચાર કરે. વિચાર કરો, આપણે દર વર્ષે પેલા મલેશિયાના ડોનની ચર્ચા કરીએ છીએ. મલેશિયાના ડોન ભક્તો એક મંદિરમાં રાતે રહી જાય છે, સવારે મંગળા આરતીના દર્શન કરે છે અને ભક્ત બની જાય છે. જેલમાં પૂરી દેવામાં આવે તો પણ એ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરે છે. પેલી સજાએ કાલા પાણીની જેલ આવે ને, આયર્લેન્ડ, જે ફરતો દરિયો હોય અને વચ્ચે જેલ હોય, ત્યાં ખાવા પીવાનું કઈ નહીં આપે મહિનાઓ સુધી, પાણી નહીં આપે, તરસા રાખે અઠવાડિયું, એક અઠવાડિયે પાણી આપે. એવી હાલતમાં પણ એ કૃષ્ણ ભક્તિ કરી અને ત્યાંના જેલરે એને છોડી આપ્યા કે ભાઈ આ વ્યક્તિ હવે એનું એ નથી, હવે બહુ સારી વ્યક્તિ છે. તો અત્યારે એ ઇસ્કોનમાં મલેશિયામાં રોજ સવારે મંગળા આરતી કરે છે. એનું દીક્ષિત નામ છે તુલસીમાલા પ્રભુ. તુલસીમાલા પ્રભુ છે. જો આ એક બહુ વિચારવા જેવું છે. જો આપણું મન દૂષિત થઈ જાય, એવા લોકોની સાથે મળીએ છીએ, એવા લોકોનો સંગ કરીએ છીએ, તો આપણું મન દૂષિત થતા વાર નહીં લાગે. અને આ કેવું છે, વિષયો ભોગવવાની ઈચ્છા થઈ ગઈ. તમે આટલા પૈસા કમાઓ, આટલું ધન કમાઓ, આમ કરો, આવા કપડા પહેરો, લોકોની સાથે બેસો, એટલા આપણું કેવું છે, મન ડગમગી જાય કે હા બેસવું પડે, જવું પડે બધે, એવું થાય ને. પણ ભક્તોના સંગમાં કૃષ્ણનું પણ ચિંતન થઈ જાય. સારા વ્યક્તિઓ સાથે આપણે બેસીએ છીએ, ઉઠીએ છીએ, બોલીએ છીએ, ચાલીએ છીએ, અને ફર્સ્ટ ક્લાસ શાસ્ત્રોનું અધ્યયન કરી શકીએ, ભગવદ્ ગીતાનું અધ્યયન કરી શકીએ. જે આખા વિશ્વમાં જો આપણે પ્રચાર કરવા માંગતા હોઈએ, એ કેરીઓ
આપણે કહે ને અમરોલીમાં કતારગામ કે વરાછા એક એરિયામાં આપણે પ્રચાર કરવા માંગતા હોઈએ ને તો એના માટે આપણે પહેલા ભગવદ્ ગીતા વાંચવી પડે. આજે જો ઘણા બધા ભક્તો આવતા હતા, સંખ્યા ઓછી થઈ જાય, પાછી વધી જાય. જેમ સમય જાય એટલે પાછા 100-125 આવતા થઈ જાય. બરાબર. પછી ગંભીર હોય ને, ગંભીર ભક્તિમાં સ્થિર થવા માંગતા હોય એ ટકી જાય અને બીજા બધા જતા રહે. કારણ કે આનું જે અનુસરણ જે કરવાનું હોય શાસ્ત્રોનું, આચાર્યોનું, એ અનુસરણ આપણે કરવા નહીં માંગતા હોઈએ. બરાબર. અનુસરણ કરવા નહીં માંગતા હોઈએ એટલે આપણે કેવું છે, જતા રહી જાય. પેલું કહેવાય ને, બહુ મોટી હોટલ હોય ને, બહુ મોટી હોટલ હોય પણ કદાચ એન્ટ્રી મળી જાય આપણને હોટલમાં. આજે મુંબઈની તાજ હોટલ છે, કદાચ એન્ટ્રી આપણને આપી દે. બરાબર. પણ આપણી પાસે પૈસા નહીં હોય ને, આપણી પાસે પૈસા નહીં હોય, બરાબર, તો એ આપણે ત્યાં કોઈ વસ્તુ કરી નહીં શકીએ. આપણે થોડી વારમાં બહાર નીકળી જવું પડે હોટલમાંથી. ખ્યાલ આવ્યો? આપણી પાસે પૈસા નહીં હોય તો હોટલમાંથી આપણને ત્યાંથી બહાર કાઢી દીધે કે આ ખાલી ખાલી આંટા મારવા આવે છે, એવું થાય ને. એવી રીતે ભક્તિમાં આપણે સત્સંગમાં આવીએ ને, આપણી શ્રદ્ધા નહીં હોય, આપણી ગંભીરતા નહીં હોય, સિન્સિયરિટી નહીં હોય, બરાબર, તો આપણે કેવું છે, થોડોક સમય આવશું પછી ગાયબ થઈ જવું. મિસ્ટર ઇન્ડિયાની જેમ દેખાતા બંધ થઈ જાય. એવા કેટલા ભક્તો આવીને વયા ગયા. એટલે ગંભીરતા બહુ જરૂરી છે. કૃષ્ણ ભક્તિના ગંભીરતાથી એનો સ્વીકાર કરવો. જેવી રીતે હમણાં ગયા સોમવારે દેવ દામોદર બહુ કહેતા હતા કે બધા ભક્તોને કહી દેજો કે બને ત્યાં સુધી જે ભક્તો દીક્ષિત છે, બરાબર, અથવા માતાજીઓ પણ દીક્ષા લીધેલી છે, શરણાગત ભક્તો છે, પ્રભુપાદને ખરેખર શરણાગતિ માનતા હોય તો બધા જ ભક્તો ધોતી કુર્તા પહેરીને આવો. ખ્યાલ આવ્યો? ધોતી કુર્તા વગર નહીં, પેન્ટ શર્ટ પહેરીને આવીએ તો આપણને એવું જ લાગશે કે આપણે બધા કર્મીઓને મળીએ છીએ. માતાજીઓ પણ ડ્રેસ અમુક અમુક માતાજીઓ પહેરે તો એવું જ લાગશે કે અહીંયા બધા કર્મીઓ ભેગા થાય છે, પણ ભક્તો ભેગા થાય છે એવું લાગવું જોઈએ. હમણાં હું પોલીસ સ્ટેશનની એમાં હતો 3-4 દિવસ. મેં જોયું કે એ લોકો બધા જે લેડીઝ હોય ને, લેડીઝ પોલીસ વાળા કે જેન્ટ્સ હોય, બધા પોતપોતાનો ડ્રેસ પહેરીને જ આવે. પોલીસ ડ્રેસ વગર નહીં આવે. આપણે રોડ ઉપર પણ જોઈએ પોલીસ, આપણને ખબર પડી જાય કે આ પોલીસ છે એના કપડા ઉપર, એનો ડ્રેસ જોઈએ એટલે આપણને ખબર પડે ને કે આ કોણ છે, આ પોલીસ છે. ખ્યાલ આવ્યો? મિલિટરી વાળાના કપડા જોઈએ એટલે ખબર પડે મિલિટરી વાળા છે. એવી રીતે ભક્તોના પોશાક ઉપરથી ખબર પડવી જોઈએ કે આ ભક્ત છે. ખ્યાલ આવ્યો? આપણો યુનિફોર્મ હોવો જોઈએ. એવી રીતે એમનો આપણે પેન્ટ શર્ટ પહેરીને આવીએ, એવી રીતે પણ ધીમે ધીમે પ્રયાસ કરવો જોઈએ. આ છે ને વિષયાવિની વર્તન છે, વિષય ભોગ ઈચ્છા છે હજી કે આપણે ધોતી કુર્તા ચાલશે, હવે રવિવારે પહેરીએ, સેવામાં હોય ત્યારે, પછી બરાબર. એટલે ધીમે ધીમે કેવું છે, આપણું જે લેવલ છે નીચે નહીં આવવું જોઈએ, લેવલ આપણું ઉપર જ રહેવું જોઈએ ભક્તિમાં. જેમ જેમ આમ દિવસ જાય એમ આપણી ભક્તિની પ્રગતિ થવી જોઈએ. હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તનમાં આટલી સંખ્યા નહીં હોય. જયારે કીર્તન ચાલુ કરીએ ને ત્યારે 5-10 જણા હોય, 15 જણા કે 20 જણા. સનાતન ગોસ્વામી પૂછે છે ચૈતન્ય મહાપ્રભુને કે સર્વશાસ્ત્રોનો સાર શું છે? સર્વશાસ્ત્રોનો સાર શું છે? તો ચૈતન્ય મહાપ્રભુ જવાબ આપે છે, નામે રુચિ જીવે દયા. નામમાં રુચિ આવી જોઈએ. ભગવાનના નામમાં રુચિ આવી જોઈએ. જે આપણને છે જ નહીં, આપણને રુચિ નથી ભગવાનના નામમાં. મંદિરે એકવાર કીર્તન ચાલતું હતું, તમે એવું ચાલો આપણે જઈએ પ્રવચન સાંભળવા. તો એ ભક્ત એવું તરત જ, એટલે મને યાદ આવી ગયું કે હજી રાધા માધવ ક્યાં પૈકું છે. રાધા માધવ ગૌડાવે ને પછી પ્રવચન ચાલુ થાય.
એટલે કીર્તનમાં નહીં બેસવાનું, ત્યાં સુધી આપણે બધા પ્રજલ્પ કરવાનો. પ્રજલ્પ એટલે કેવું છે? નકામી વાતો કરવી. કૃષ્ણ કથાને છોડીને જગતની જેટલી પણ વાતો છે ને, બધી કેવી છે? કચરો છે. આજે નારદ મુનિ કહે છે કે વેદ વ્યાસ મુનિને જયારે મળવા આવે છે ત્યારે કહે છે કે જે શાસ્ત્ર, જે ગ્રંથ, જે પુસ્તક એમાં કૃષ્ણના ગુણગાન નથી હોતા ને, એ કાગરાના તીર્થ સમાન છે. કેવું છે? કાગરાના તીર્થ સમાન છે. કાગડાનું તીર્થ કેવું હોય? કાગડો ક્યાં બેસે? ઉકાળામાં બેસે. આપણું તીર્થ કેવું હોય? દ્વારકા છે, જગન્નાથપુરી તીર્થ છે. તો કાગડાનું તીર્થ કેવું હોય? ઉકાળામાં જઈને બેસે. એટલે એ કાગડાના તીર્થ સમાન છે. આપણે જે બધી ચર્ચાઓ કરીએ ને, એટલા જે જીવા છે ને, જીવા એ સૌથી લોભી ઇન્દ્રિય છે. આપણી જે જીવા છે ને, સૌથી લોભી ઇન્દ્રિય છે. આપણી જે 5 કર્મેન્દ્રિય છે, 5 જ્ઞાન ઇન્દ્રિય છે, એમાં જીવા 2 કાર્ય કરે છે. એક જ્ઞાનેન્દ્રિય સ્વાદ ચાખે છે, બરાબર, અને કર્મ કરે છે, બોલે છે, બરાબર. આપણે બોલીએ છીએ ને, વાણી, બરાબર. એટલે 2 કાર્ય થાય છે. એટલે જીવાને સૌથી પહેલા કૃષ્ણનું નામ લેતા આપણે કરવું જોઈએ. આપણી જીવાથી ભગવાનનું નામનું કીર્તન થવું જોઈએ. ભગવાનના નામનું હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને બહારનો જે ચટાકો કે ને, ચટાકો, એ ચટાકાથી આપણે કેવું છે? મુક્ત થઈ જવાનું. ભક્તોના સંગમાં રહીએ તો રોજ દર રવિવારે આપણે જોઈએ સારો પ્રસાદ ખાવા મળશે. ભક્તોના સંગમાં જો આપણે બુક ડિસ્ટ્રીબ્યુશન ને બધું કરતા રહીશું તો સારામાં સારો પ્રસાદ પણ મળશે આપણને. એટલે સેવામાં લાગેલા રહીએ, આપણી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડવી. અને આપણને કેટલી રુચિ આવે છે ભગવાનની સેવામાં, એના ઉપર આપણું બેરોમીટર નક્કી થાય કે આપણી ભક્તિમાં કેટલી પ્રગતિ થઈ છે, બરાબર. અને વિષયોનો રસ જતો રહે. આ બધા જે વિષયો છે ને, ભૌતિક વિષયો, એનો આપણો રસ જતો રહે. નકર આ બધું ચાલુ રહે. આ પણ ચાલવાનું ભક્તિનું, અને આ પણ ચાલવાનું, બેઉ ચાલવાનું. એટલે બધું જ ચાલે. પછી બધું મિક્સિંગ થઈ જાય. અને ધીમે ધીમે આપણું ભક્તિમાંથી કેવું છે? લોકો 40 ભક્તો ઘટી ગયા સત્સંગમાં દિવાળી પછી. આપણે મેરેથોન ચાલુ કર્યો ને, કારણ કે સેવામાં રુચિ નહીં હોય એટલે પછી ધીમે ધીમે જતા રહે. એટલે આપણી સેવામાં રુચિ વધવી જોઈએ. રોજ બુક ડિસ્ટ્રીબ્યુશન હોય તો રોજ જવું જોઈએ. રોજ સાંજે 1 કલાક 9 થી 10, બરાબર. મેસેજ નાખીએ પણ 5 ભક્તો આવે, બીજા 10-15 નથી આવતા. આપણે જોઈએ બીજી ઘણી બધી ટીમ છે ઇસ્કોનની, જે 20 ભક્તો બુક ડિસ્ટ્રીબ્યુશનમાં નીકળે છે. વિચારો, ડેલી 20. મારી સોસાયટીમાં આવેલા આમાં 1-2 દિવસ પહેલા 27-28 જણા હતા. એવી રીતે આપણને રુચિ આવવી જોઈએ. આપણને રુચિ નથી આવતી, ભગવાનના નામમાં રુચિ નથી આવતી, પણ આ રુચિ લાવવી પડશે. જો આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી નીકળવું હોય ને, તો આ બધી જ રુચિ લાવવી પડશે. શરણાગત થવું પડશે પ્રભુપાદને, આપણા ગુરુ મહારાજને શરણાગત થવું પડશે. ત્યાં સુધી આપણે આ બધું કેવું છે? ધીમે ધીમે બધું ઘૂસાઈ જાય. આપણને એવું લાગે આપણે ભક્તિમાં પ્રગતિ કરીએ છીએ. અને ભક્તિનો એક મૂળ હેતુ જે છે, એક સ્ટેટસ બનાવવા માટે ભક્તિ નથી કરવાની. ખ્યાલ આવ્યો? એક સ્ટેટસ બને આપણું. આપણે સેવા બહુ ઊંચી કરીએ છીએ તો આપણું સ્ટેટસ બહુ ઊંચું હોવું જોઈએ, આપણું સ્થાન બહુ ઊંચું હોવું જોઈએ. એવું નહીં. આપણે ભગવાનના દાસ છીએ, ભગવાનના સેવક છીએ, એ જ મોટામાં મોટું સ્થાન છે. ભગવાનના સેવક બનવું ને, એ જ મોટામાં મોટું આપણું સ્થાન છે. બીજું કોઈ મોટું સ્થાન નથી. ભગવાનની સેવા કરવી એ જ મોટામાં મોટી સેવા છે. આ જગતનું મોટામાં મોટું કાર્ય છે ભગવાનની સેવા કરવી. આવું સમજવું જોઈએ ભક્તોએ.
અને ભગવાનની સેવામાં લાગવું જોઈએ. હરે કૃષ્ણ.